સુરતમાં મહિલાઓ અને બાળકીઓ વિરુદ્ધના ગુનાઓમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે। સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનની હદમાં આવેલા કંસાડ રોડ પર એક શરમજનક ઘટના સામે આવી છે। ગોકુલધામ સોસાયટીમાં કરિયાણાની દુકાન ચલાવતા 47 વર્ષીય પ્રભુલાલ માલી 11 વર્ષની માસૂમ બાળકી સાથે છેડતી કરતા સમગ્ર વિસ્તારમાં રોષ ફેલાયો છે। ઘટનાને પગલે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે અને લોકોએ આરોપીની દુકાનની બહાર એકત્ર થઈ વિરોધ નોંધાવ્યો હતો। 30 એપ્રિલે ગુરુવારે સવારે આશરે 11 વાગ્યે 11 વર્ષની બાળકી પ્રભુલાલની દુકાને પાવડર લેવા ગઈ હતી। પાવડર લીધા બાદ બાળકીએ બાજુની આઈસ્ક્રીમની દુકાનમાં પેપ્સી વિશે પૂછપરછ કરી હતી। તે સમયે દુકાનમાં અન્ય કોઈ ગ્રાહક ન હોવાથી આરોપીએ બાળકીને લાલચ આપી કે પેપ્સી અંદર ફ્રીજમાં છે, તું જાતે લઈ લે। માસૂમ બાળકી જેવી દુકાનની અંદર ફ્રીજ પાસે પહોંચી આરોપીએ તેની સાથે અડપલા કરવાનું શરૂ કર્યું। એટલું જ નહીં, બાળકીના છાતીના ભાગે હાથ ફેરવી અડપલા કરતા હેબતાઈ ગઈ હતી। બાળકી હિંમત દાખવી નરાધમની પકડમાંથી છૂટીને સીધી ઘરે ભાગી હતી અને રડતા રડતા પોતાની માતાને આપવીતી જણાવી હતી। ઘટનાની જાણ થતાં જ ગોકુલધામ સોસાયટીના રહીશો મોટી સંખ્યામાં દુકાન બહાર એકઠા થઈ ગયા હતા। સ્થાનિક મહિલાઓએ ભારે રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આવા નરાધમોનું તો મોઢું કાળું કરવું જોઈએ, જેથી સમાજમાં દાખલો બેસે। આજે એક બાળકી સાથે થયું, કાલે બીજી દીકરીઓ સાથે પણ થઈ શકે। અમને આવો માણસ સોસાયટીમાં નથી જોઈતો। આ સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી। ફૂટેજમાં આરોપી બાળકી સાથે છેડતી કરતો સ્પષ્ટપણે દેખાઈ આવતા પોલીસ માટે તે મહત્વનો પુરાવો સાબિત થયો છે। 47 વર્ષીય આધેડ વ્યક્તિએ પોતાની દીકરી સમાન બાળકી સાથે કરેલું આ કૃત્ય જાણીને લોકોમાં ઘૃણા ફેલાય છે। સચિન જીઆઈડીસી પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આરોપી પ્રભુલાલ માલીની ધરપકડ કરી લીધી છે। તેની વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પરંતુ આ ઘટનાએ ફરી એકવાર શહેરના સ્થાનિક વિસ્તારોમાં બાળકીઓની સુરક્ષા સામે સવાલો ઊભા કર્યા છે।